નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કેમ છો બધા? આઈ હોપ મજામાં છો. બરાબર છે. અને આજે આપણે વાત કરવાના છે જે નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓ, જે મતલબ કે અત્યારે કોઈ સીએમ બની ગયું છે, કોઈ ચીફ જસ્ટિસ બની ગયું છે, કોઈ વિપક્ષના નેતા બની ગયું છે. તો એ બધા નેતાઓની આપણે આજે વાત કરવાના છે અને વિડીયો બહુ મજાનો રહેવાનો છે. તો વિડીયોમાં નવા આવો છો તો લાઈક કરી દેજો અને ચેનલમાં પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરોબર, ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તાજેતરમાં બનેલા જે મુખ્યમંત્રી છે એની આપણે વાત કરવાના છે. આ જે ક્વેશ્ચન છે એ તમને ક્યાં ક્યાં કામ લાગશે? તો એલઆરડીમાં, સીસીઈમાં, જીપીએસસીમાં, ટેટમાં, ટાટમાં, વનપાલ જેવી તમામ આવનારી જેટલી બી પરીક્ષાઓ છે એમાં બધામાં આ 1 માર્ક્સનો ક્વેશ્ચન જરૂરથી પૂછાઈ શકે છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન લેવી અને વિડીયો પૂરો જોવો. પશ્ચિમ બંગાળના જે બનેલા જે મુખ્યમંત્રી છે એ શ્રી સુવેન્દુ અધિકારી છે અને તમિલનાડુના જે ચર્ચિત મુખ્યમંત્રી છે શ્રી જોસેફ વિજય, જેને વિજય થાલાપતિ તરીકે ઓળખ્યા છે અને મોસ્ટ મજાના એક્ટર પણ છે. પોંડુચેરીના જે મુખ્યમંત્રી છે શ્રી એન રંગાસ્વામી છે અને આસામના જે મુખ્યમંત્રી છે એ શ્રી હેમંત વિશ્વા શર્મા છે. જે કેરળના મુખ્યમંત્રી છે એ શ્રી વીડી સતીશ છે અને બિહારના જે મુખ્યમંત્રી છે એ શ્રી સમ્રાટ ચૌધરી છે. શ્રી મણિપુરના જે નવા મુખ્યમંત્રી છે એ શ્રી યુમનામ ખેમચંદ સિંહ છે અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી શ્રી ડી કે શિવકુમાર છે. ભારતના વર્તમાન પદાધિકારીઓ જે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી સીપી રાધાકૃષ્ણન છે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે. લોકસભાના અધ્યક્ષ સ્પીકર ઓમ બિરલા છે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી છે અને સીએજી શ્રી કે સંજય મૂર્તિ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત છે, જે કદાચ ચર્ચાનો વિષય અત્યારે બનેલા છે. રાજ્યસભાના સભાપતિ શ્રી સીપી રાધાકૃષ્ણન છે. રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણ સિંહ છે. રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે છે. એટર્ની જનરલ આર વેંકટરમણી છે. સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા છે. ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર છે, જે વધારે પડતો ચર્ચાનો વિષય બનેલો. ભૂમિ દળના સેના અધ્યક્ષ ચીફ આર્મી બરાબર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી છે. હવાઈ દળના સેના અધ્યક્ષ શ્રી હરમનપ્રીત સિંહ છે. નૌકાદળના સેના અધ્યક્ષ એડમિરલ કૃષ્ણન સ્વામી નાથન છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ એનએસ શ્રી મલ્લિકાર્જુન ખડગે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ છે. આઈએસઆરઓ એટલે કે ઈસરોના અધ્યક્ષ ડોક્ટર નારાયણ છે. આરબીઆઈના ગવર્નર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંજય મલ્હોત્રા છે. નાણાં પંચના અધ્યક્ષ 16મા નાણાં પંચના શ્રી અરવિંદ પનાગરિયા છે. ભારતીય જનતા પાર્ટી બીજેપીના અધ્યક્ષ શ્રી નીતિન બનીન છે. સીબીઆઈના ડિરેક્ટર શ્રી પ્રવીણ સૂદ છે. યુપીએસસીના અધ્યક્ષ શ્રી અજય કુમાર છે. માહિતી કમિશનર શ્રી રાજકુમાર ગોયલ છે. નીતિ પંચના ઉપાધ્યક્ષ શ્રી અશોક લાહિરી છે. સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્યમ છે. નીતિ પંચના સીઈઓ સુશ્રી નિધિ ચિંબર કાર્યકારી. ડીજીસીએના ડિરેક્ટર જનરલ વીર વિક્રમ યાદવ છે. ડીઆરડીઓના અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર સિંહ અધ્યક્ષ તરીકે વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આઈબીના અધ્યક્ષ ઇન્ટેલિજન્સ બ્યુરો ડેકા છે. ભારતીય ક્રિકેટ ટીમના ગૌતમ ગંભીર છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ સુશ્રી વિજયા કિશોર રાહ. કાયદા પંચના અધ્યક્ષ એટલે કે 23મા નંબરના શ્રી દિનેશ મહેશ્વરી છે. આ હતો આપણો આજનો વિડીયો. વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવો છો તો સબસ્ક્રાઇબ કરજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. જય હિન્દ, જય ભારત.